તો મિત્રો મારો વિડિયો કેવો લાગ્યો બધાને વાતા આવી જાય કેમ કે ગાડી તો હે કેવડી છે નામ બધી કેવું વાતાવરણ છે એને કોઈને સુરત મેં ફોન આવ્યો દીધો એક દાખલા તો હું મારા આવ્યો બસ કુકર નીકળા આ વિડિયો તો વિડિયો બની કેવું વાતાવરણ દીધો હા કોણ ઠંડુ બહુ મસ્ત વાતાવરણ દીધો તો કેમ છો બધા તમારું સ્વાગત છે મારા નવા વિડિયોમાં તો અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ સવારમાં અત્યારે વાગ્યા છે કંઈક 10 જેવું વાગ્યું છે હું મારા પપ્પા આવ્યા દવા છાંટવા આવ્યા છે વાડીએ કેમ કે કપા હજી કંઈ સારો થતો ને કુકડ આવી ગયું છે તો ફરીવાર દવા છાંટવા આવ્યા છીએ પાછા પહેલાં એકવાર છાંટી ગયા હતા પણ વિડીયો નહોતો બનાવ્યો તો હાલો મિત્રો તો વિડીયોમાં બનાવી રહ્યો પછી હું તમને બધું બતાવું દવા છાંટી લઈ કંઈક આપણો કપા સારો થઈ જાય ને જેવું તેવું વરસાદનું વાતાવરણ હોય એવું લાગે તો હે પણ હાલો મિત્રો તો દવા છાંટી દીધી છે ને હજી નાના ખેતરમાં દવા બાકી છે ને હું અહીંયા શેલી ઓળ છાંટતી હતી ને ત્યાં શીબડાનો વેલો છે ને ત્યાં પોગી તમને ખબર ગયા વ્લોગમાં આપણે શીબડા બતાવ્યા હા એ શીબડા કોઈક સોરી ગયું અહીંયા હતા એકેય નથી આમાં એટલામાં 2-3 હતા પણ એમાં એકેય નથી આવું દીધું કોણ લઈ ગયું છે ને અહીંયા મારી વાડી બાજુમાં કોઈ રહેતા હોય ને વિડીયો જોતા હોય ને એને ખબર હોય તો એ મને કોમેન્ટ કરી દેજો કોણ લઈ ગયું એમ મારે તમને દેખાડવાનું હતું એ શીબડું એ સ્પેશિયલ શીબડું દેખાડવા હાટુંથી ને હું દવા છાંટવા આવીને વ્લોગ એટલે જ બનાવવાનો હતો કે શીબડા પાકી ગયા છે તો આપણે વ્લોગ બનાવી લઈએ એમ તો અહીંયા પોઈ ગયા તો ગાયબ જ થઈ ગયું બાકી ગયા એક શીબડા તો હે ને ક્યાં ગયા એમ તો હવે દવા છાંટવાને હાલો છાંટી દઈએ તો કોઈક લઈ ગયું બીજું હું એ ખાહે જો આમાં બધે દવા છાંટી દીધી છે ને ઓલકાલના ખેતરમાં બાકી છાંટી દઈ તો વિડીયોમાં બનાવી રહ્યો હાલો મિત્રો તો જો દવા છાંટીને હું અહીં બેઠી છું ને તડકો એટલે આમ આખા શરીરમાં હે ને લૂ લાગે છે એવો તડકો તો હું દવા છાંટીને બેઠી છે બાપા જાય એક પપ નાખવાનો તો તી ને મારા બા તો બધું બકાલું ને એવું તોડે ને આટા મારે છે ચારે બાજુ ને ઊભા થાય ને તો પવન જેવો આવે બેહી તો લૂ જ લાગે તો જો આવો તડકો છે હાલો મિત્રો જય માતાજી જો હવે જાય છે હું પાછી જાઉં છું ઓલી જમરૂખડીએ આ ડોર મૂકવાની છે તો ડોર મૂકવા જાઉં છું ને બાઈના કંઈક કરે છે કારના કંઈક કામ કરે પણ ખબર નહીં શું કરે છે એમ તો ત્યાં જવાનું છે દવા બોવા નાખી દીધી ને મને તો તડકો લાગે હવે ઘરે વૈયા જાય સારું એમ થાય પણ હવે કંઈક કામ પૂરું થઈ જાય તો વૈયા જાય ભૂખે લાગી મને તો ખાધું ખાવા નથી લાવ્યા કાંઈ 10 વાગે આવ્યા હા ને અત્યારે કેટલા 1 વાગી ગયો છે 12:30 જેવું છું છે તો તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કરી દેજો ને દવા છાંટતા એ બધું ન ઉતાર્યું કેમ કે પવન એવો હતો ને દવા બધી માથે આવતી ને પલ્લી ગયેલા ને આમ એક તો પાછળ વજન હોય તો એમાં કાંઈ સરખું મજા આવે નહીં એટલે હેઠે જોવું પડે અહીંયા પડાઈ જાય એવું છે તો મજા આવે નહીં ને તે કાંઈ એ ઉતાર્યો નહીં વિડીયો ને હવે જો અહીં પોગી જાય બધું જમરૂક બમરૂક બધું ખૂટી ગયું ને કપા ભાઈ અમારો સારો થતો ને કંઈ બગડી ગયો કુકડ આવી ગયું જો આવું બાજો ખડ કાઢે હાલો મિત્રો તો વિડીયોમાં બનાવી રહ્યો હાલો મિત્રો તો જો હું અહીં પોગી ગઈ એટલે ભાઈબંધ વયું ગયું ને બાય જો અહીંયા શીભડા ભીંડો ને બીંડો તોડીને મૂક્યો જો આટલું ખાધેલું હોય એ તો હું એ ખાઈ અહીંયા એ તો ન્યા પડી હાલો મિત્રો તો વિડીયો બનાવી રહ્યો પછી મળીએ થોડુંક આ શીબડું પડ્યું ખાઈ લો ભૂખ લાગી એટલે હાલો મિત્રો તો હવે ભાગ્યા છે ઘરે ને આમાં ઉપર લીધો છે આમાં બધું શાક બકાલું ભીંડો ને એવું સુરત મોકલાવાનું છે અમારા ભાઈને રહી ને ત્યાં તો હવે ઘરે ભાગ્યા છે ને બાને તો કામ કરવું છે એ તો કંઈ નીકળતા ને તો હજી ઓલકાર બીજી વાડી છે ત્યાં બાપા ભીંડો ને એવું તોડવા જાય ને હું બા તો હાલવા મળીશું કે મૂકી જાય કંઈક કરશું તો આમાં વજન બહુ હાથ દુખી ગયો મિત્રો જય માતાજી તો વાડીએથી કાઢના હોય એવા હતા નાઈ નહીં ખા ને અત્યારે આજ તો વરસાદનું વાતાવરણ છે વરસાદ અમારે છે નહીં પણ આજુબાજુમાં બધે વરસાદ છે એટલે હજી તો અંદાજે 5 જેવું વાગ્યું છે પણ આ સુરત દાદા નથી દેખાતા ને કાંઈ નથી દેખાતા ટાઢું વાતાવરણ છે
જો આજુબાજુના બધા ગામમાં વરસાદ છે, બધા એટલા આજુબાજુ બધે વરસાદ છે. અમારા જ વરસાદ નથી, કેમ કે દવા છાંટવાની નથી ને, એટલે મેં ભગવાનજીને ફોન કરી દીધો કે વરસાદ ન આવવા દેતા, મમ્મી દવા છાંટવાના છે ને. એટલે આજે છોકરા રમવા આવેલા છે, જો અહીં રંબે. તો મિત્રો મારો વિડીયો કેવો લાગ્યો એ કહી દેજો ને. વરસાદ છે ને સવાર થાય ને તો આવી જાય, કેમ કે ગાંજે તો હે જ હરુડે છે ને, આમ બધે એવું મસ્ત વાતાવરણ છે આજ, ક્યાંય તડકો નહીં હોય ને. સુરતથી ભાઈનો ફોન આવ્યો હતો, એ તો એમ કહેતા કે અહીં તો ધોધમાર આવે એમ, વરસાદે ભૂક્કા કાઢી નાખ્યા. હાલો મિત્રો, તો વિડીયોમાં બની રહ્યો, પછી મળીએ. હાલો મિત્રો, તો અત્યારે વાગ્યા છે 6 વાગ્યા ને વરસાદ તો જો અંધારો કાળો ભૂમર. જો કેવું વાતાવરણ થઈ ગયું, જો હાવ કૂણું કૂણું ઠંડુ ઠંડુ. જો બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું, ઠંડુ ઠંડુ. ભૂરી ના કેમ બેઠી? બહુ જ મસ્ત નું વાતાવરણ છે ને, ઠંડો પવન આવે ને, વરસાદ આવવાનો. ક્યાંય બેઠા છે ને, વરસાદ છાંટા આવવા માંડ્યા છે ને, આમ આગળ પવન ચક્યું છે ને લગાડેલી, એમાં દેખાય છે કે વરસાદ કેટલે પોગી ગયો, કેમ કે એની ઉપર વરસતો હોય તો દેખાય નહીં ને એમ. જો હા મેં આ 3 પવન ચક્કી છે, એની વચ્ચે પવન ચક્કી છે, એની પાછળ એક પવન ચક્કી છે, એમાં વરસાદ આવે છે. એક નંબર વાતાવરણ થઈ ગયું કાબુરી, સાટાઈ આવવા મીણા. હાલો ભૂરી વૈયા જાય હેઠે હવે. ભૂરીને મારે તાવ આવે છે કેટલાય દિવસથી, ઉતરતો ને. ભૂરી આમ જોતો, જોઈને આખું કેવી થઈ ગઈ. સુલી સુલતાન હાલો, ક્યાં હે સાડી? સાડીઓ નહીં કૂતરું. સુલતાન હાલો હેઠે. એમ બધા વૈયા જાવ એટલે સુલે વિયો જાય. મસ્ત વાતાવરણ. આ સાઈડ બહુ વરસાદ છે, અહીંયા આજુબાજુમાં વરસાદ પોગી ગયો ને અમારે આવવાનો જ છે. આ સાઈડ અમારે આવશે કેટલો બધો વરસાદ. ઓલી સાઈડ આવવા મીનો ભૂક્કા બોલાવતો, તળાજામાં તો ભૂક્કા બોલાવ્યા છે. જો સુલતાને ભાગવાની તૈયારીમાં હે, જો ભાગ્યો. હું ભૂરો બે ભારું થઈ ગયા અહીંયા. ભાગું ને ભૂરી આપણે. હાલો મિત્રો, તો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કહી દેજો, કોમેન્ટ કરી દેજો ને. આપણે હવે આ વરસાદમાં આ વિડીયોને અહીં પૂરો કરી છે, તો આપણા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો મિત્રો, હવે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય, ટાટા, ટેક કેર.